ભાગવતજીમાં શ્રી કૃષ્ણની કથા 90 અધ્યાયમાં છે, પણ હરિવંશ પુરાણમાં 128 અધ્યાયમાં શ્રી કૃષ્ણની કથા છે. કૃષ્ણ કથા એ ભાગવતનું હૃદય છે, એટલે દસમ સ્કંદ એ ભાગવતજીનું હૃદય છે. ભગવાન શ્રી કૃષ્ણની કથા સુખદેવજી કહેવા માટે બેઠા, પણ દસમ સ્કંદની કથા કરતા કરતા સુખદેવજી એવા તલ્લીન થયા, એવા મગ્ન થયા કે એમને સમાધિ લાગી ગઈ. અને સુખદેવજીને સમાધિ લાગી તો કથા કોણ કરશે? એટલે કથા કરાય એવી સ્થિતિ રહી નહીં. એટલે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સુખદેવજીના શરીરમાં પ્રવેશ્યા અને દસમ સ્કંદની કથા ભગવાન શ્રી કૃષ્ણે જ કરી. પોતે જ પોતાની કથા ભગવાને કહી છે. સુખદેવજી તો સમાધિમાં લીન થઈ ગયા છે. જો શ્રી કૃષ્ણનું નામ આવે, રાધાજીનું નામ આવે અને સુખદેવજીને સમાધિ ન લાગે એવું થઈ શકે નહીં. સુખદેવજી પરમ વૈરાગી છે, પણ શ્રી કૃષ્ણમાં એમનું ચિત્ત રમમાણ થાય છે. સુખદેવજી પરમ યોગી છે, પણ શ્રી કૃષ્ણની પાછળ પાગલ છે. યોગીનો મતલબ એવો નથી કે એને ભક્તિમાં રસ નથી. ભક્તિના આચાર્ય ભલે ન હોય સુખદેવજી, પણ સુખદેવજી ભક્તિ ગ્રંથના પુરસ્કર્તા છે. એટલે ભાગવતના પ્રધાન વક્તા અને ઉત્તમ વક્તા કોઈ હોય તો એ સાક્ષાત સુખદેવજી છે. આ સુખદેવજીએ દસમ સ્કંદની કથાનો પ્રારંભ કર્યો. એવું કહે છે કે સુરસેન વગેરે રાજાઓ માથુર પ્રદેશમાં રાજ્ય કરતા હતા. આ તમે ભગવાન શ્રી કૃષ્ણના પિતાજીનું નામ સાંભળ્યું છે. એમનું નામ વસુદેવ અને વસુદેવના પિતાનું નામ સુર. આ સુરસેન એ માથુર પ્રદેશના રાજા હતા. એ સમયગાળામાં એ એમનું બહુ મોટું નામ હતું. આ વસુદેવજીનો વિવાહ દેવકની પુત્રી એટલે દેવકી સાથે થયો. આ દેવકી એમનું નામ જ દેવકી એટલા માટે છે કે બધા દેવતાઓ એમના શરીરમાં એને વાસ કરે છે, એટલે એનું નામ દેવકી છે. દેવતાઓનું પણ જે આધાર બની છે એ દેવકી છે. અને માં દેવકી અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના માતાજી એમનો વિવાહ વસુદેવજી સાથે કરવાનું નક્કી કર્યું. આ જે દેવક હતા એ દેવકના ભાઈ ઉગ્રસેન એટલે આ કંસ છે એ દેવકીનો સક્કો કાકાનો દીકરો ભાઈ થાય. પણ કંસને કોઈ સક્કી બેન નહોતી અને આ કંસ બહુ ક્રૂર હતો. એવો ક્રૂર હતો કે એના સગા બાપને જેલમાં નાખી અને પોતે ગાદી ઉપર બેસી ગયો. એટલે પોતાના બાપને જેલમાં નાખી અને ગાદી ઉપર બેસે એટલે તમે ગુણ લક્ષણ કેવા હશે ખબર પડે. આ કંસ શાસન કરતો હતો. એમાં દેવકીનો વિવાહ એટલે લગ્નનો વિધિ કરવાનો થયો. પણ આ નાટક કરવામાં બહુ કુશળ હતો. આજકાલના નેતાઓ છે ને બધાનો એ નેતાઓ એવો હતો. એટલે એણે શું કર્યું? પોતે નાટક કરવા માટે મને બેનથી આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો છે એવું દેખાડવા માટે કરી દેવકીના વિવાહ પછી વિદાયનો સમય આવ્યો ત્યારે સારથીને ઉતારી અને પોતે રથ ચલાવવા માટે બેઠો. વસ્તુતઃ એને રથ ચલાવવાની જરૂર છે જ નહીં, પણ રથ ચલાવીને લોકોને દેખાડવા માંગે છે કે જો હું રાજા છું છતાં પણ રથ ચલાવવા જેવું નાનું કામ હું કરું છું, કેમ કે મને આટલો મારી બેનથી દેવકીથી પ્રેમ છે. એ દેખાડવા માટે રથ ચલાવતો હતો. ઘટના તો એવી ઘટી કે આ પૃથ્વી ઉપર આ કંસનો ભાર વધ્યો, શિશુપાલનો ભાર વધ્યો, દંતવક્ત્રનો ભાર વધ્યો, અસુરો પેદા થયા. અસુરોના ભારથી પૃથ્વી ત્રસ્ત થઈ. પૃથ્વીએ ગાયનું રૂપ લીધું. પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી શિવજી પાસે લઈને ગયા. બધા ભગવાન નારાયણની પાસે ગયા. નારાયણને પ્રાર્થના કરી પૃથ્વીનો ભાર ઉતારવા માટે ઉપાય કરો. અને ભગવાન નારાયણે કહ્યું તમે ચિંતા ના કરો, હું અવતાર લઈને આવીશ. તમે બધા પ્રદેશમાં જાઓ અને અવતાર ધારણ કરો, હું પણ અવતાર લઈને આવીશ. અને એ વચનની પૂર્તિ માટે ભગવાને દેવકીને પસંદ કર્યા અને દેવકીના ગર્ભમાં આવવાનો વિચાર કર્યો. અને એટલા માટે દેવકીના લગ્ન વસુદેવની સાથે થયા. આ વસુદેવની સાથે લગ્ન થયા. આમ રથ જતો હતો, કંસ રથ ચલાવતો હતો. એ જ વખતે એક ઘટના એવી ઘટી, આકાશવાણી થઈ અને આકાશવાણીનો ઉલ્લેખ કર્યો કે મૂર્ખ કંસ, તું જેનો રથ ચલાવે છે એનું 8મું સંતાન, 8મો ગર્ભ એ તારો વધ કરશે. અને જેવું સાંભળ્યું
જો પ્રેમ હોત તો એનાથી ઓછો ન થાય, પણ નાટક કરતો તો એવું સાબિત થાય છે. એવું એટલા માટે કે જેવું સાંભળ્યું કે આનો 8મો ગર્ભ મારો નાશ કરશે એટલે તરત ઊભો થયો અને ઊભો થઈને દેવકીના વાળ પકડ્યા, કેશ પકડ્યા. આમ દેવકીના કેશપાશ પકડી પોતાની ખડગ કાઢી અને એણે કહ્યું, જેનો 8મો ગર્ભ મારો નાશ કરવાનો હોય તો એનો જ વધ હું કરી દઉં તો 8મા ગર્ભનો પ્રશ્ન જ ન આવે. દેવકીને મારવા માટે ઉદ્યત થયો, ખડગ લઈને આમ મારવા માટે જાય એટલામાં વસુદેવ વચ્ચે પડ્યા અને વસુદેવમાં હાથ જોડીને ઊભા રહ્યા. વસુદેવે કહ્યું, કંસ, પબ્લિક જોવે છે. નાટકબાજ નેતા હોય ને જ્યારે તમે એમ કહો કે પબ્લિક જોવે છે એટલે તરત શાંત થઈ જાય. પબ્લિકમાં ખરાબ ના દેખાવું એટલે તરત કહ્યું, એક જ વાત બોલ્યા કે પબ્લિક જોવે છે, તું હમણાં બેનને મારી નાખીશ તો તારી ઇજ્જતનો ભવાડો થશે. આ પબ્લિક જોવે છે, એક કદાચ તું મારી છે તને પાપ લાગશે પણ પાપની તને બીક નથી. પણ આ પ્રજામાં જો તારી કિરકિરી થઈ ગઈ અને તારા વિરુદ્ધમાં પબ્લિક જશે તો તને નુકસાન થશે. કંસને આ વાત સમજમાં આવી ગઈ, વાત તો સાચી છે. અને વસુદેવે બીજી વાત કહી કે કદાચ એવું થાય કે તને દેવકીથી તો કોઈ ભય છે નહીં, તને દેવકીના 8મા ગર્ભથી ભય છે. હું દેવકીના જેટલા ગર્ભ અર્થાત જેટલા સંતાન થશે એ તારા હાથમાં સોંપી દઈશ. અને કંસને ખબર છે કે વસુદેવ વચનના પાક્કા છે, એ બોલે પછી એમાં ફેરફાર થાય નહીં. એટલે કંસને એમની વાત ઉપર વિશ્વાસ આવ્યો અને કંસે કહ્યું, ઠીક છે તો પછી હું આને જીવતી છોડું છું. કંસે એને જીવતી છોડી. જો કંસે દેવકીને કરિયાવર બહુ આપેલો, એને દહેજ બહુ આપેલું, અરે 350 તો રથ હતા સોનાના, એને વળાવવા માટે મોકલેલા, એ બધું જ પાછું મોકલી દીધું. એક જ ક્ષણમાં મૃત્યુનો ભય કેવો હોય છે કે જ્યારે મૃત્યુની વાત આવે ત્યારે બીજું કોઈ પ્રિય લાગતું નથી. માં પ્રિય છે, બાપ પ્રિય, પત્ની પ્રિય, બહેન પ્રિય, ભાઈ પ્રિય, બધાથી પ્રેમ કરો છો પણ પોતાની આત્માથી વધારે પ્રેમ આ જીવ કોઈને કરતો નથી. વેદાંતીઓ એક વાંદરીનું ઉદાહરણ આપે છે કે એક વાંદરી પોતે એક પૂર આવ્યું અને પૂરમાં ઝૂંપડી ખેંચાવા લાગી, એ ઝૂંપડી ઉપર બેઠેલી અને એનું બચ્ચું એને ચોટેલું. આ પૂરનું પાણી વધવા લાગ્યું, પેલી ઝૂંપડી ખેંચાવા લાગી અને પાણી વધતું આ વાંદરી બેઠેલી ત્યાં સુધી આમ પૂરનું પાણી આવ્યું. એટલે વાંદરીએ પોતાના બચ્ચાને બચાવવા માટે આમ ખભા ઉપર બેસાડ્યો. હવે પૂર એનાથી વધ્યું અને વાંદરીની કમર સુધી આવ્યું. એટલે પેલી વાંદરીએ જે બચ્ચું હતું એને પોતાના માથા ઉપર લઈ લીધું. હવે પૂર વધ્યું અને જ્યારે વાંદરીના નાક સુધી પાણી આવ્યું એટલે વાંદરીએ શું કર્યું, પેલું બચ્ચું હતું એને નીચે મૂકીને પોતે એની ઉપર બેસી ગઈ. પોતાના જીવથી વાલું બચ્ચું પણ હોતું નથી. માં પણ પોતાના જીવને જેટલો પ્રેમ કરે એટલો કોઈને કરી શકતી નથી. એટલે વેદાંત એવું કહે છે કે સૌને સૌથી વાલું કોઈ હોય તો પોતાનો જીવ જ હોય છે, બીજું કોઈ વાલું હોતું નથી. અહીંયા કંસનું પણ એ જ સ્થિતિ થઈ. કંસે પોતાની વાત સાંભળી એટલે બાકી બધાની પરવા કર્યા વગર વસુદેવ અને દેવકીને કેદ કર્યા, નજર કેદ કર્યા, રાખ્યા, જોડે રાખ્યા. જો કંસ ઈચ્છો તો બેને જુદા કરી શકતો હતો પણ એ પાપ કંસે પણ નહીં કર્યું. કંસે બેને જોડે રાખ્યા છે અને પરિણામે સમય વ્યતીત થયો અને પહેલું બાળક થયું એટલે પહેલો ગર્ભ થયો. કંસને ખબર પડી કે એના પેટમાં બાળક આવ્યું છે એટલે કંસે એને જેલમાં પૂરી અને સૈનિકોને સૂચના આપી. પહેલું બાળક જ્યારે થયું એટલે વસુદેવજી એ બાળકને લઈ અને સીધા કંસના દરબારમાં પહોંચ્યા અને કંસને કહ્યું, આ પહેલું બાળક થયું છે. આ બાળકને હાથમાં લીધું અને હાથમાં લઈ બાળકનો નિર્દોષ ચહેરો જોયો અને કંસનું હૃદય પરિવર્તન થયું. કંસે કીધું, આહા, આવા બાળકે મારો શું અપરાધ કર્યો છે? આમ પણ 8મો ગર્ભ મારો વધ કરવાનો છે એવી વાત છે આકાશવાણીની. એ પણ કેટલી સાચી એ તો ખબર નહીં, પણ એ કદાચ કોઈની માયા પણ હોય, કોઈ દેવતાઓ મારાથી ક્રુદ્ધ થઈને આવું વર્તન કરતા હોય પણ સાચી માની લઈએ તો પણ આનો તો કોઈ દોષ નથી, આણે મારું કઈ બગાડ્યું નથી. અને વસુદેવ જેવા વચનના પાકા છે તો એ 8મો ગર્ભ લઈને આપશે. એટલે વસુદેવને કહ્યું, આને તમે પાછું લઈ જાઓ. વસુદેવ હર્ષિત થયેલા પાછા ગયા અને આમ દેવકીના હાથમાં આપ્યો કે આ બાળક જીવતો પાછો આવ્યો છે. કંસે આનો પાછો આપ્યો છે. દેવકીને હર્ષ થયો. જ્યારે આ સમાચાર નારદજીને મળ્યા એટલે નારદજી ત્યાંથી સીધા કંસના દરબારમાં પહોંચ્યા અને નારદજીએ કંસને કીધું, કંસ, તે આ શું કર્યું? તું તો મૂર્ખ છે. કંસે કીધું, નારદજી શું બોલો છો? આ તું મહામૂર્ખ છે. બોલે, કેમ? તને ખબર છે 8મો ગર્ભ એટલે શું? બોલે, કેમ? હજી તો આ તો પહેલો છે. 8માંથી મારો વધ થવાનો છે એવી વાત છે આકાશવાણીની.
પણ તને પહેલો ને આઠમાં ગણતા ક્યારથી આવડવા માંડ્યું? તું તો મહામૂર્ખ છે. ખાણે કીધું એટલે શું? એટલે નારદજીએ શું કર્યું? કમળનું ફૂલ લીધું. આ કમળના ફૂલને 8 પાંદડીઓ છે. બોલે હા. હવે આમાં પહેલી કઈ આઠમી કઈ જરા ગણીને બતા. હવે આથી પકડે તો પેલી આઠમી થાય, આનાથી પકડે તો આ આઠમી થાય, અહીંથી પકડે તો સામે વાળે. હવે આમાં આઠમી કઈ? 8 માંથી કોઈ પણ પહેલી ગણાય અને કોઈ પણ આઠમી ગણાય. આ દેવતાઓનું નક્કી નહીં કંસ. એ તો પેલા છેલ્લો હોય એનાથી 8મો ગણે તો એ પહેલો થઈ જાય, આ 8મો થઈ જાય. એક ચક્ર હોય, સાયકલનું ટાયર હોય, એમાં 8 આરા હોય તો પહેલો કયો ને 8મો કયો? બધા પહેલા છે, બધા જ 8માં છે. કંસે કહ્યું નારદજી શું વાત કરો છો? આ તો મારા મગજ બંધ હતું. તો શું કરવું જોઈએ? મારે એને મારી નાખવો જોઈએ. નારદજી એ મારાથી ના કહેવાય. હું કોઈને મારવાનું શીખવાડતો જ નથી. તારે શું કરવું એ તું નક્કી કર. હું તો એટલું જ કહું છું તું મૂર્ખ છે. અને કંસ ગયો, કીર્તિમાન નામનો જે પહેલો પુત્ર હતો એને લઈ અને કંસે એનો વધ કર્યો, મારી નાખ્યો. અને પછી કંસને ખાતરી થઈ ગઈ કે હવે આ પાપાચાર વધવો જોઈએ અને મારવા જ જોઈએ. અને દેવર્ષિને એ જ કરવું હતું કે કંસનું પાપ વધે તો ભગવાન જલ્દી આવે, કંસને સદબુદ્ધિ આવશે અને પાપ નહીં વધે તો ભગવાનનો અવતાર નહીં થાય. જો આવી એક ભ્રાંતિ છે આપણને પણ કે જ્યારે પાપ વધે તો જ ભગવાન આવે, દુષ્ટો હોય તો જ ભગવાન આવે. ના ના, એવું નથી હો. ભગવાનના આવવાના 5 કારણ છે. તમે ગીતામાં રોજ બોલો છો, મહાભારતની સિરિયલ જોઈ, બધાને શ્લોક પણ મોઢે થઈ ગયો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ. આ 5 કારણથી ભગવાન આવે છે. પહેલું કારણ છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ભગવાન આવે છે. બીજું કારણ છે અભ્યુત્થાનમ અધર્મસ્ય, જ્યારે અધર્મનો અભ્યુદય થાય, અધર્મ વધવા લાગે ત્યારે ભગવાન આવે છે. ત્રીજું કારણ લખે છે પરિત્રાણાય સાધૂનાં, સાધુઓના સજ્જનોની રક્ષા માટે કરીને ભગવાન આવે છે. વિનાશાય ચ દુષ્કૃતામ, અને દુષ્ટોનો વિનાશ કરવા ભગવાન આવે છે. અને પાંચમું કારણ ધર્મની પુનઃસ્થાપના, ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન આવે છે. એટલે કોઈ એક કારણથી આવે છે એવું ન કહેવાય, ઇદમ ઇત્થમ ન કહેવાય, પણ આ 5 કારણ મુખ્ય કારણ છે. પણ આ 5 કારણમાં પ્રધાન કારણ એવું નથી કે દુષ્ટોનો વિનાશ કરવા માટે કરીને આવે છે, તો ખોટું. દુષ્ટોનો વિનાશ કરે છે પણ એના માટે કરીને નથી આવતા. તમે અહીંયાથી મુંબઈ કોઈ તમારા મિત્રને મળવા માટે જાઓ, પછી રાત્રે તમારો મિત્ર ને તમે 2 જણા વાતો કરતા કરતા સૂઈ જાઓ અને અડધી રાત્રે મચ્છરો હેરાન કરે એટલે તમે આમ રાતના મચ્છરને મારી નાખો. અને મચ્છરને મારો એ જ વખતે તમારો મિત્ર ઊભો થાય લાઈટ કરીને તમને એમ કે લાભેશભાઈ બાબરથી અહીંયા મચ્છર મારવા આવ્યા છે. એટલે તમે મચ્છર મારવા ગયા હતા? મારવા મચ્છર નથી ગયા, મળવા ગયા. પણ મચ્છરે વિક્ષેપ કર્યો તો મચ્છરને મારી નાખ્યું. ગયા તો મળવા માટે, મચ્છરને મારવા માટે નથી ગયા. એમ ભગવાન છે ને એ વશિષ્ઠને મળવા આવે, વિશ્વામિત્રને મળવા આવે, સાંદીપનીને મળવા આવે, ગર્ગાચાર્યને મળવા આવે. કંસ અને રાવણ જેવા મચ્છરિયા વિક્ષેપ કરે તો એ મસળન ચાલતા થઈ જાય. કઈ મારવા માટે કરીને નથી આવતા. ભગવાને અહીંયા આવવાનો સંકલ્પ કર્યો. ભગવાને અહીંયા દેવકીના ત્યાં બીજો ગર્ભ, એનો પણ વધ થયો, ત્રીજાનો વધ થયો, ચોથાનો વધ થયો, પાંચમાનો વધ થયો, છઠ્ઠાનો વધ થયો. હવે 7મો ગર્ભ દેવકીજીના ગર્ભમાં આવ્યો. અને જ્યારે 7મું સંતાન થવાનું હતું, દેવકીજીને પીડા થવા લાગી કે હવે આનું શું થશે? આટલા બાળકોનો વધ થઈ ગયો છે. દેવકી એકલા રડતા હતા. એ વખતે યોગમાયા ત્યાં આવ્યા અને યોગમાયા કહ્યું તમે ચિંતા ન કરશો, હું તમારા ગર્ભને ઉઠાઈ અને વસુદેવના બીજા પત્ની રોહિણી છે એમના ગર્ભમાં સ્થાપિત કરી દઈશ. જો ટેસ્ટ ટ્યુબ બેબી અને ટ્રાન્સપ્લાન્ટ એના પણ પ્રયોગ એ વખતે થયા છે. એટલે એકનું આધાન એક જગ્યાએ થાય અને ઉછેર બીજી જગ્યાએ થાય. આધાન દેવકીમાં થયું અને ઉછેર રોહિણીના ગર્ભમાં થયો. એટલે અહીંયાથી ગર્ભને ઉઠાયો અને બીજી જગ્યાએ રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો. તમે ટેસ્ટ ટ્યુબ બેબીમાં આવું બધું જોતા હશો, અત્યારે બધી પ્રક્રિયાઓ ચાલે છે. ત્યારે યોગમાયાએ કહ્યું કે તમારે એવું કહેવાનું કે આ 7મો ગર્ભ પડી ગયો છે એવું તમારે જાહેર કરવાનું. અને ત્યારે યોગમાયાએ બીજી વાત કરી, હવે 8મો ગર્ભ તમારો આવશે ત્યારે ભગવાનનો અવતાર થશે. એ વખતે હું
યશોદાના ઘરે અવતાર ધારણ કરીશ, તમે શ્રી કૃષ્ણને ત્યાં લઈને આવજો અને મને ત્યાંથી અહીંયા લઈ આવજો. આ યોગમાયાની વાત સાંભળી સંકર્ષણ એટલે બલરામજી, સંકર્ષણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગર્ભને સ્થાપિત કર્યો એટલે એમનું નામ થયું સંકર્ષણ. અને સાતમો ગર્ભ એ જ બલરામજી અર્થાત દાઉજી થયા. એને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવ્યો. હવે ભગવાને ગર્ભમાં આવવાનો વિચાર કર્યો. આઠમા ગર્ભમાં ભગવાન અનંત કોટી બ્રહ્માંડ નાયક દીનબંધુ દીનાનાથ અકારણ કરુણા વરુણાલય ભૂપતિ ભુવનપતિ છત્રપતિ માયાપતિ રમાપતિ દેવદેવ નંદનંદન વાસુદેવાત્મજ જે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે એ દેવકીના ગર્ભમાં આવે છે. તમે વિચાર તો કરો, જે આખું બ્રહ્માંડ જેના પેટમાં રહે છે એ દેવકીના ગર્ભમાં કેવી રીતે આવી શકે? પરંતુ જ્યારે પરમાત્માની લીલા છે, અકલ છે, એ સંભવ જ નથી કે કોઈ સમજી શકે. અને પરમાત્માએ ગર્ભમાં વાસ કર્યો. ભગવાન ગર્ભમાં આવે છે. ભગવાનનો જન્મ નથી થતો, એમનું પ્રાગટ્ય થાય છે. જન્મ તો સાધારણ જીવનો થાય છે, પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અહીંયા દેવકીના ગર્ભમાં આવ્યો, દેવકીને સુગંધ થવા લાગ્યા, પરમાત્માનું આધાન થાય. હવે એનાથી વધારે મોટું સદભાગ્ય કયું હોય? દેવકીનું સદભાગ્ય કેવું હશે કે જેના ગર્ભમાં સાક્ષાત નારાયણ વાસ કરે. દેવકીને શુભ સુગંધ થવા લાગ્યા, દેવકી એકદમ પ્રસન્ન રહેવા લાગ્યા, દેવકીના મોઢાનું તેજ વધવા લાગ્યું. દિવસે દિવસે એના મોઢા ઉપર તેજ રાશિ ચળકિત થવા લાગ્યો. આમ જાણે બીજાને આવનારને ખબર પડે કે એનું મોઢું એકદમ તેજસ્વી છે. અને દેવકીની આ સ્થિતિ જોઈ વસુદેવને અતિ પ્રસન્નતા થવા લાગી. વસુદેવજી વિચાર કરવા લાગ્યા, ચોક્કસ પરમાત્માનો આવવાનો સમય થઈ ગયો છે. હવે આ પહેલાથી કંસાને મારી ન નાખે એવું વિચારવા માટે વસુદેવજી એવું વિચારવા લાગ્યા. સમય જવા લાગ્યો. જતા જતા ધીરે ધીરે મહિનાઓ બદલાવા લાગ્યા. કાર્તિક, માક્ષર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ અને શ્રાવણનો મહિનો આવ્યો. અને જ્યારે શ્રાવણ માસ નજીક આવવા લાગ્યો, બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. ભગવાને બધા જ પોતાના જે અનુચરો હતા, પોતાના પાર્ષદો હતા, દેવી દેવતાઓ હતા, બધાને આદેશ કર્યો, તમે જાઓ અને વ્રજમાં અલગ અલગ જગ્યાએ અવતાર ધારણ કરો. ભગવાનના અનુચરો પણ અવતાર લઈને આવવા લાગ્યા. જો રાજા જાય ને એની પહેલા બધી તૈયારી થાય. કોઈ મિનિસ્ટર આવવાનો હોય તો કેટલી બધી તૈયારી કરે. એમ જો અનંત કોટી બ્રહ્માંડનો નાયક આવવાનો હોય તો તૈયારી કરવા તો સૈન્ય આવે કે નહીં? આ બધા લોકો આવ્યા, બધા તૈયારી કરવા લાગ્યા. તિથિઓ બદલાવા લાગી. વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ આવ્યો અને કૃષ્ણ પક્ષમાં પણ એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સપ્તમી અને અષ્ટમીની મધ્યરાત્રિનો સમય આવ્યો. મધ્યરાત્રિએ ભગવાને પ્રગટ થવાનો વિચાર કર્યો. હવે ભગવાન પ્રગટ થવાનો વિચાર કરે છે, દેવકીને સુગંધ થઈ રહ્યા છે, ચારે બાજુ પ્રકૃતિ આમ ખીલવા લાગી. શ્રાવણનો મહિનો હોય એટલે આમ પણ આખી વનરાઈ ખીલી ઉઠે. વરસાદનો સમય હોય, લીલોતરી જામી જાય, ચારે બાજુ હરિયાળી છવાયેલી છે. જો ભગવાનની ત્રણ પત્નીઓ છે. એક તો ભૂદેવી એટલે પૃથ્વી દેવી છે, એક શ્રી દેવી એટલે લક્ષ્મી છે, અને એક લીલા દેવી છે. એ ભગવાનની જે લીલા છે, આ ભગવાન આવવાના હોય. હવે પૃથ્વી દેવી એટલે લક્ષ્મીજીની સાથે તો ભગવાન રોજ રહે છે, પણ પૃથ્વીની સાથે રોજ રહેતા નથી. એટલે પૃથ્વી દેવી આજે વિચાર કરે છે કે આજે મારો પતિ મારા ઘરે આવે છે, એટલે લીલી સાડી ઓઢી અને એકદમ શણગાર સજીને પૃથ્વી દેવી તૈયાર થયા છે. ઘણા દિવસે પતિ ઘરે આવે તો એક સ્ત્રી પોતે શ્રૃંગાર સજે છે. એવી રીતે આજે પૃથ્વી દેવીએ પણ શ્રૃંગાર સજ્યો છે. એ પોતે તૈયારી કરીને બેઠા છે. આજે મારો પતિ મારા ઘરે આવે છે, આજે મને મળવા માટે આવે છે. યુગે યુગે ભગવાન અવતાર ધારણ કરે છે. એ રામનું રૂપ લઈને આવ્યો તો આજે કૃષ્ણનું રૂપ લઈને આવે છે. રામ અને કૃષ્ણમાં ભેદ નથી. રામ અને કૃષ્ણ એક જ છે. અહીંયા ભગવાને આવવાનો સંકલ્પ કર્યો. ચારે બાજુ આજે મુનિઓને સમાધિ લાગતી નથી. ઋષિઓના મન પ્રફુલ્લિત છે. ઋષિઓની સમાધિ તૂટવા લાગી. શું થાય છે સમજણ નહીં, પણ આજે સમાધિ તૂટે છે. ઋષિઓ અડધી રાત્રે બેઠા થાય છે. જો યોગીઓ પણ રાત્રે જાગે છે અને ભોગીઓ પણ રાત્રે જાગે છે, પણ બંનેની વાત અલગ. આ યોગી લોકો રાત્રે જ્યારે ધ્યાન ભજન કરવા બેઠા અને એમની સમાધિ તૂટવા લાગી. અડધી રાતનો સમય થયો. ચંદ્ર આકાશમાં પહોંચે. અરે ચંદ્ર આકાશમાં શું, જન્માષ્ટમીનો સમય છે, અડધી રાતનો સમય, આઠમ છે, ચંદ્રનો આવવાનો સમય થયો. અને એ જ વખતે વાદળાઓ ગડગડાટ કરતા આવી પહોંચ્યા. અને વાદળોનો ઘનઘોર ઘમંડમાં
આખું નભ વાદળોથી ઘેરાયું. ધીરે 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 ઝરમર 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 આમ વરસાદ થવા લાગ્યો. આખી પ્રકૃતિ ખીલી ઉઠેલી છે અને ભગવાન પ્રગટ થવાનો સંકલ્પ કરે છે. એ જ વખતે વસુદેવજી વિચાર કરે છે, કદાચ આ દેવકીને પ્રસૂતિ થશે, સમય થઈ ગયો છે, પણ આ બધા જોતા હશે, હમણાં બધા દોડશે, કંસને સમાચાર આપશે અને કંસ આવશે તો દશા ખરાબ થશે. હજુ આ સ્થિતિનો વિચાર કરે છે, એટલામાં ભગવાનની માયા પહેલા પહોંચી અને ભગવાનની માયા એવી થઈ કે જેટલા લોકો ત્યાં એટલે દ્વારપાળ વગેરે જેલની બહાર બેઠેલા એ બધાની ઉપર ઊંઘ વળી, નિદ્રા વળી અને બધા ઊંઘને આધીન થયા. આ બધા નિદ્રાધીન થવા લાગ્યા એટલે વસુદેવને ખાતરી થઈ, ચોક્કસ હવે પરમાત્માના આગમનનો સમય થઈ ચૂક્યો છે. અને એ જ વખતે આ જેલમાં એક કોટડીમાં એક નાની બારીમાં આમ જાણે ચતુર્ભુજના રૂપમાં ભગવાન આમ પ્રગટ થયા. એક હાથમાં શંખ, એક હાથમાં ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલું છે અને ભગવાન આમ સામે આવીને ઊભા રહ્યા. ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું અને ચતુર્ભુજ નારાયણની સામે હાથ જોડીને વસુદેવ અને દેવકી ઊભા રહ્યા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. આ ચતુર્ભુજ નારાયણને જોયા અને દેવકીજી એવું કહેવા લાગ્યા, અરે પ્રભુ, તમે ચતુર્ભુજના સ્વરૂપમાં આવ્યા, હું તો તમને બાળક બનાવવા માંગુ છું. તમે મારા ગોદમાં, મારા ખોળામાં ખેલો, એ મારી ઈચ્છા છે. આવા ચતુર્ભુજ નારાયણને હું મારો બાબો કેવી રીતે કહીશ, મારો લાલો કેવી રીતે કહીશ? આ મારો લાલો ન હોઈ શકે. તમે અનંત કોટી બ્રહ્માંડના નાયક છો, પણ અહીંયા આવો ને ત્યારે તમે લીલા કરવા માટે આવો છો. પ્રભુ, આ ચતુર્ભુજ નારાયણ છો, તમને હું પ્રણામ કરી શકું પણ તમને ગોદમાં ના ખેલાઈ શકું. તમે એવું રૂપ ધારણ કરો જેનાથી મને પુત્ર જેવો સ્નેહ પેદા થાય. જે કૌશલ્યાએ કીધું ભગવાનને કે કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા, એવું દેવકીજી પણ બોલ્યા છે, પ્રભુ શિશુ લીલા કરો, તમે બાળક થઈને આવો. અને ભગવાન ચતુર્ભુજ નારાયણે તરત જ એક બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને એક નાનકડું બાળ આમ સામે જાણે દેવકીની સામે પ્રગટ થયું હોય એવી રીતે આમ સૂતેલું છે. આ બાળકને જોયું અને ભગવાનના જે ભગવાન આમ સામે સૂતા છે, વસુદેવજી બાજુમાં ઊભા છે, દેવકીજી ઊભા છે, શું કરવું કોઈને ખબર પડતી નથી. દેવકીજી આ બાળકની બાજુ જોયા જ કરે છે, હજુ એમની આંખ સ્થિર છે, શું કરવું એની સમજણ નથી. અને એટલામાં એ બાળક જાણે બોલવા લાગ્યું અને એણે કહ્યું, તરહિ માંગ ગોકુલમ નય, મને ગોકુળ લઈ જાઓ. અને જ્યારે અવાજ આવ્યો કે તરહિ માંગ ગોકુલમ નય, મને ગોકુળ લઈ જાઓ, એટલે વસુદેવને શુદ્ધિ થઈ. ઓહો, આ તો ગોકુળ લઈ જવાનું છે, હું તો એ ભૂલી જ ગયો હતો. આજુબાજુ નજર કરી, વસુદેવના બંધન હતા, બેડીઓ પહેરેલી હતી, આમ ધીરે ધીરે બેડીઓ તૂટવા લાગી. બેડી આમ નીચે પડી, વસુદેવ ઊભા થયા, બાજુમાં ખૂણામાં જોયું, એક ટોપલી પડેલી હતી, આ બાળકને લીધું, એણે પેલી ટોપલીમાં મૂક્યું અને ભગવાનને આમ માથે પધરાયા. અને જેવા ભગવાનને માથે પધરાયા ને તરત જ જેલના દરવાજા તૂટી ગયા, ખુલી ગયા. જો પરમાત્માને માથે પધરાવો ને તો ગમે એવા બંધન તૂટી જાય. અને જો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને પધરાવો તો બંધન ન હોય તો એ લાગી જાય. તમારે માથે કોને પધરાવો છો એના ઉપર આધાર છે. વસુદેવજી આજ સુધી સંસારને પધરાયો હતો, આજે એમણે શ્રી કૃષ્ણને પધરાયા. એટલે અનંત કોટી બ્રહ્માંડ નાયક જે દ્વારકાધીશ છે એ જો માથે બેસે ને તો સદબુદ્ધિ આવે જ છે. પરમાત્મા માથે બેઠા અને જાણે જીવનું કલ્યાણ, અરે બધી બંધન મુક્ત થઈ જવાય. ભગવાન આમ બંધન મુક્ત કર્યા વસુદેવજીને અને વસુદેવજી આમ ડગલું માંડ્યું અને આગળ જાય તો દરવાજા પોતાની રીતે ખુલવા લાગ્યા. આમ દરવાજા ખુલે છે, વસુદેવજીએ નજર કરી અને નજર શું, નજર પડી અને જોયું તો જે લોકો ત્યાં બેઠેલા હતા એ દ્વારપાલને મૂર્છિત જોયા. હવે વસુદેવજીને થયું બારે કઈ વિચાર કરવાનો નથી, દોડવાનું છે. અને વસુદેવજી જટ 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 આમ ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા આ મથુરાની બહાર ગયા અને મથુરાની બહાર યમુના નદીના કિનારા ઉપર પહોંચ્યા. હવે વસુદેવજી જુએ છે સામે ગોકુળ છે, આ બાજુ મથુરા છે, વચ્ચે યમુના છે. પેલી બાજુ જવું તો કેવી રીતે જવું, પણ જે થાય આજે પહોંચવાનું જ છે. અને એમણે યમુનામાં એક પગ મૂક્યો. અને જેવો એમણે યમુનામાં પગ મૂક્યો, યમુના મહારાણીએ વિચાર કર્યો, અરે મારો પતિ આજે ઘણા વખતે અહીંયા આવે છે, મને દર્શનનો લાભ નહીં મળે. અને યમુનામાં પૂર વળવા લાગ્યું. આમ યમુનામાં જ્યાં વસુદેવજી આગળ ચાલવા લાગ્યા, યમુનામાં પૂર આવવા લાગ્યું. આ બાજુ ઉપરથી વરસાદ થતો હતો. શેષનાગે વિચાર કર્યો, શ્રી કૃષ્ણના ઉપર, લાલાના ઉપર, ભગવાનના ઉપર વરસાદ પડે છે, આજે હું નહીં કામ આવું તો ક્યારે આવશું. અને શેષનાગે ઉપર આમ છત્ર કર્યું, ભગવાનની ઉપર છત્ર થયું, વરસાદ આવતો બંધ થયો. અરે વસુદેવજી પલળતા બંધ થયા, પણ નીચે તો પાણી છે જ, એટલે જ્યાં
યમુનામાંથી પાણી આવે છે, એ છાતી સુધી પાણી પહોંચ્યું અને વસુદેવજી ગભરાયા. આ જળ જો ઉપર જશે તો વસુદેવજી આમ ઉપર ટોપલી કરવા લાગ્યા, ઉપર ટોપલી કરવા લાગ્યા. ભગવાનને ખબર પડી, વસુદેવજીને ડર લાગ્યો છે અને યમુનાજીનું પાણી વધે છે. ભગવાને પણ લીલા કરી. આમ ભગવાને પોતાનો એક પગ બહાર કાઢ્યો અને અંગૂઠો યમુનામાં સ્પર્શ કર્યો અને જેમ અંગૂઠો સ્પર્શ થયો એકદમ યમુનાજી શાંત થયા. એમનો સ્પર્શની જ કમી હતી. સ્પર્શનું પણ એક સુખ હોય છે. યમુનાને સ્પર્શનું સુખ આપી અને ભગવાને લીલા કરી અને વસુદેવજી ધીરે ધીરે આમ આગળ વધ્યા. યમુના પાર કરીને ગોકુળમાં પહોંચ્યા અને જેવા ગોકુળમાં પહોંચ્યા જોવે છે તો આખું ગામ ઊંઘેલું છે. સીધા નંદ બાબાના ત્યાં ગયા. યશોદાજી ત્યાં સૂતા હતા, ત્યાં પહોંચ્યા. યશોદાજી મૂર્છિત અવસ્થામાં છે. યશોદાજીને બાળક થયું છે પણ એ દીકરો છે કે દીકરી એવી એમને ખબર ના પડી. કેમ કે પ્રસૂતિની પીડામાં એ વાત એમને મૂર્છિત થઈ અને મૂર્છામાં એમને બાળક થયું છે એટલી સમજણ પડી, પણ એ દીકરો છે કે દીકરી એવી ખબર ના પડી. આ બાજુમાં એક કન્યા સૂતેલી છે. વસુદેવજી ત્યાં પહોંચ્યા. આ કન્યાને જોઈ આ ભગવાન એટલે લાલાને ત્યાં પધરાઈ આ કન્યાને લીધી. કન્યાને લઈ માથે મૂકી અને ઝટપટ કોઈને પણ કીધા વગર વસુદેવજી ત્યાંથી રવાના થયા. વસુદેવજી ત્યાંથી નીકળ્યા, સીધા પાછા કંસના ત્યાં પહોંચ્યા અને જેવા આમ જેલમાં ગયા દરવાજા પોતાની રીતે બંધ થયા અને તાળાઓ લાગી ગયા. જો ભગવાનને માથે પધરાવો તો બંધન ખુલે, પણ માયાને માથે પધરાવો ને તો બંધન લાગે. જેવી માયાને માથે પધરાઈ એટલે બંધન લાગ્યા અને વસુદેવજી ત્યાં પહોંચ્યા. હવે વસુદેવજી ત્યાં પહોંચ્યા અને એટલામાં આ યોગમાએ રડવાનો અવાજ કર્યો અને પેલા ઊંઘમાંથી જાગ્યા અને આ લોકો સેવકો દોડતા દોડતા કંસને સમાચાર આપ્યા, બાળકનો જન્મ થયો છે. કંસ દોડતો આવ્યો અને કંસે જોયું, અરે આ તો દીકરી છે. હું તો એવું સમજતો હતો કે આઠમો ગર્ભ એટલે નારાયણ આવે છે, પણ આ તો દીકરી છે. પણ દીકરી તો દીકરી, આપણે તો આઠમો ગર્ભ એવું પકડવાનું છે. આપણે દીકરા દીકરીથી લેવા દેવા નથી. કંસે પેલી યોગમાયાને બે પગથી આમ પકડી અને જોરથી આમ દિવાલ ઉપર પછાડવા ગયો અને જ્યાં પછાડવા જાય યોગમાયા કોઈના હાથમાં આવતી હશે, માયા હાથમાંથી છટકી ગઈ અને આકાશમાં 8 ભુજાવાળી દેવીનું રૂપ ધારણ કર્યું અને કંસને કહ્યું, કંસ તને મારવા વાળો તો પેદા થઈ ચૂક્યો છે. આકાશવાણી થઈ. આ બાજુ શું થયું? આપણે ગોકુલ પહોંચીએ. હમણાં બધું રેવા દઈએ, આપણે ગોકુલ જઈએ. ગોકુલમાં સ્થિતિ એવી થઈ કે જ્યાં ભગવાન સૂતા છે, થોડી વાર થઈ યશોદાજી તો આરામથી ઊંઘ્યા છે, મૂર્છામાં છે. એ જ વખતે એક દાસી ત્યાંથી પસાર થઈ અને ભગવાને લીલા કરી. ભગવાન આમ રડવા માંડ્યા અને રડતા જોયા એટલે દાસીને ખબર પડી, અરે કોણ રડે છે? અહીંયા કોઈ બાળક રડે છે. દાસી દોડતી પહોંચી, ભગવાનને રડતા જોયા, લાલાને આમ ઉઠાયો અને તરત જ એ દોડતા દોડતા ત્યાંથી પહોંચ્યા. અરે વસુદેવજી ક્યાં છે? અરે નંદ બાબા ક્યાં છે? નંદ બાબા ક્યાં છે? દોડતા દોડતા ગયા. નંદ બાબા ગાયોની સેવા કરતા કરતા રાત્રે ગમાણમાં ઊંઘી ગયેલા. અરે જઈને નંદ બાબાને જગાડ્યા. અરે નંદ બાબા ઉઠો, બોલે શું? લાલા ભયો હે. આપણે ત્યાં લાલાનો જન્મ થયો છે. શું વાત કરે છે? લાલાનો જન્મ થયો છે? હા. અરે તે બહુ સારા સમાચાર આપ્યા છે. નંદ બાબાના ગળામાં નવલખો હાર હતો, કાઢીને દાસીને પહેરાવી દો. લે, આ લાલાનો જન્મ થયો, હું તને વધાઈ આપું. આ દાસી દોડતી ગઈ, બધી જગ્યાએ સમાચાર આપ્યા. પ્રાતઃકાળનો સમય થયો અને સવારમાં આખા ગામમાં વાયુ વેગે સમાચાર પહોંચ્યા, લાલાનો જન્મ થયો, લાલાનો જન્મ થયો, નંદજી કો લાલો ભયો, યશોદા કો લાલો ભયો. અને બધી જગ્યાએ સમાચાર પહોંચ્યા અને ગોપીઓ, ગામના લોકો, નંદ બાબાના રાજના લોકો, બધા લોકો બાધા રાખીને બેઠા હતા. નંદ બાબાને ત્યાં લાલો થાય ને તો અમે આટલો પ્રસાદ કરશું, નંદ બાબાને ત્યાં લાલો થાય તો અમે આટલી માનતા રાખશું, નંદ બાબાને ત્યાં લાલો થાય તો અમે મંદિરે દર્શન કરવા આવશું. બધા લોકો આમ રાહ જોઈને બેઠા હતા કે નંદ બાબાને ત્યાં લાલો થાય. એટલે આ ગોપીઓ જેને જેને ખબર પડી એને દહીં લીધું, માખણ લીધું, હળદર લીધી, ગોળ લીધો અને રોળી લીધી. આ બધું લઈ માથે ઉપાડી અહીંયા માલતીના પુષ્પ લગાડ્યા અને દોડતી દોડતી લાલાના દર્શન કરવા માટે નીકળવા લાગી. આ ગોપીઓ દોડતી દોડતી આવે છે ત્યારે ગોપીઓના અંગ પ્રત્યંગને વાચા થવા લાગી. ગોપીઓના ચરણમાંથી અવાજ આવવા લાગ્યો અને ગોપીઓના ચરણ કમળ કહેવા લાગ્યા, અરે રે, આજ સુધી તો અમે સંસારના ભોગ ભોગવવા માટે દોડતા હતા. અમે કેટલા ભાગ્યશાળી છીએ કે આજે શ્રી કૃષ્ણ માટે અમે દોડીએ છીએ. અમારા જેવું દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી. એટલામાં હાથને વાચા થઈ. હાથ કહેવા લાગ્યા, ના ના, ભાગ્યશાળી તો અમે છીએ. લાલાને હાથમાં તો અમે લઈશું, પગ ભલે દોડે પણ લાલો અમારી પાસે આવશે, સ્પર્શનું સુખ અમને મળશે, માટે ભાગ્યશાળી અમે છીએ. ગોપીઓના કપોલને વાચા થઈ. અરે, લાલાના ગાલ તો અમારાથી ઘસાશે એટલે અમે સૌથી ભાગ્યશાળી છીએ. ગોપીઓના હોઠને વાચા થઈ. ભાગ્ય
ભાગ્યશાળી તો અમે છીએ કે લાલાને ચુંબન અમે કરશું. ગોપીઓના હૃદયમાંથી આનંદના ફુવારા ફૂટવા લાગ્યા અને હૃદય કહેવા લાગ્યું ભાગ્યશાળી તો અમે છીએ. વક્ષસ્થળમાં તો લાલાને અમે ચોંપશું એટલે ભાગ્યશાળી તો અમે છીએ. એટલામાં ગોપીઓના માથામાં જે આ માલતીના પુષ્પ લગાડેલા એ પુષ્પ ઉપરથી નીચે ખરવા લાગ્યા અને નીચે ખરતા ખરતા કહેવા લાગ્યા જે ગોપીઓ લાલાના દર્શન માટે જાય છે એના માથે બેસવાનો આપણને અધિકાર નથી. એની ચરણ રજ મળે ને તો પણ ભાગ્યશાળી છીએ. ગોપીઓના ચરણમાં પડી અને ચરણ રજ લેવા લાગી. આ ગોપીઓ બધી દોડતી દોડતી ત્યાં પહોંચી. નંદ બાબાના આખા ઘરને ઘેરી લીધું. લાલાને હાથમાં લીધો. હવે ગઈ તો હતી લાલાનો અભિષેક કરવા માટે, લાલાનું દર્શન કરવા માટે. દહીં માખણ હળદર લઈને ગયેલી, પણ લાલાનું દર્શન કર્યા પછી ભૂલી ગઈ કે હું કેમ આવી છું અને એ પોતે દહીં લઈને પોતાના ઉપર અભિષેક કરવા લાગી. પોતાના જ ઉપર ગોપીઓ દહીં ઢોળવા લાગી, માખણ એકબીજાને લગાડવા લાગી. એક સાથે બધી ગોપીઓ બોલી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા
બીનાબેન ડેમાઈ, અશોકભાઈ ચુંચા, તમામ લોકો આરતીમાં આવશે. Om